જોઈએ પરીક્ષા પહેલા આપણે ઘણા બધા દાખલાઓ જોયા હતા, પરંતુ ચેપ્ટર 10 રેખાઓના મુખ્ય ટોપિક આપણે એકવાર જોઈ લઈએ છીએ કે જેની અંદર કયા કયા ટોપિક હતા. તો ચેપ્ટર 10 જેની અંદર રેખાની અંદર કયા કયા ટોપિકો છે તે ચેપ્ટર 10 ની અંદર સૌપ્રથમ આપણે અગાઉ જોયેલું બિંદુ વિભાજન બિંદુના યામ વાળો ટોપિક કે એક્સ અને વાય જો કોઈ વિભાજન બિંદુ હોય તો આ રીતના એક્સ નું સૂત્ર mx2 + nx1 છેદમાં m + n, પછી હતું my2 + ny1 છેદમાં m + n. 10.1 ની અંદર આપણે જોયું. ત્યારબાદ અંતઃસૂત્ર વાળું જોયેલું કે એક્સ ના યામ x1 y1 હોય, બી ના યામ x2 y2 હોય, તો આપણે અંતઃસૂત્ર ab = √x1 - x2² + y1 - y2². પછી એના જ અંતઃસૂત્રના આધારે વાત કરીએ, જો ત્રિકોણ સમબાજુ હોય તો ત્રણેય બાજુના માપ સરખા થાય. AB = BC = AC દ્વારા પણ 10માં અને 11 સાયન્સની રેફરન્સ બુકમાં આવા દાખલાઓ આપેલા સમબાજુ માટે. ત્યારબાદ જો કોઈ કાટકોણ ત્રિકોણ હોય અને અંતઃસૂત્ર દ્વારા સાબિત કરવાનું કહે તો પાયથાગોરસ દ્વારા સાબિત કરે AB² + BC² = AC², અંતઃસૂત્ર દ્વારા. પછી આપણે કંઈક કહેવામાં આવેલું ઢાળવાળી વાત કે ઢાળને 3 રીતે શોધી શકાય. ઢાળ કોનો શોધવાનો? તો કે રેખાનો, કે રેખાનું સમીકરણ ax + by + c = 0 હોય, અથવા રેખાના કોઈ બે ચોક્કસ બિંદુના યામ હોય x1 y1 અને b ના યામ x2 y2 હોય, તો રેખાનો ઢાળ એટલે અંશમાં y નો તફાવત અને છેદમાં લખાય x નો તફાવત. એ રેખા કોઈ એક સાથે જો કોઈ ખૂણો થીટા બનાવતો હોય તો ઢાળનું મૂલ્ય લખાય m = tan θ. અને જો ax + by + c હોય તો ઢાળનું મૂલ્ય રેખાના સમીકરણ ઉપરથી લખાય -a/b. એ પણ આપણે ચલાવેલું. ત્યારબાદ જોયું હતું કે જો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય L1 અને L2, તો L1 નો ઢાળ આપણે લખતા હતા m1 અને L2 નો ઢાળ એને m2 લખતા હતા. પરસ્પર સમાંતર રેખા માટે નિયમ છે કે ઢાળનું મૂલ્ય સરખું થાય. પછી ચલાવેલું કે જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો પરસ્પર લંબ હોય એટલે 90 ડિગ્રી છેદતી હોય તો ઢાળનો ગુણાકાર -1 થાય. બંનેના ઢાળનો ગુણાકાર -1. પછી કહેવામાં આવ્યું કે બે રેખા વચ્ચેનો ખૂણો આલ્ફા કયો તોય ચાલે, થીટા કયો તો પણ ચાલે. તો એમાં 3 વિકલ્પ હતા કે જો કોઈ રેખા એકેય અક્ષને લંબ ન હોય તો tan θ = m1 - m2 1 + m1 m2. એક આ સૂત્ર. જો કોઈ રેખા x અક્ષને લંબ હોય તો એની વચ્ચેનો ખૂણો tan θ = π/2 - આલ્ફા, એટલે કે જે રેખા x અક્ષને લંબ સિવાયની જે રેખા છે એનો ખૂણો π/2 - આલ્ફા દ્વારા બે વચ્ચેનો ખૂણો શોધાય. અને ત્રીજાની અંદર કે જો કોઈ રેખા x અક્ષને સમાંતર હોય તો ડાયરેક્ટ એના વચ્ચેનો tan θ = m2 ઉપરથી કરી શકતા હતા. પછી આપણે ચલાવેલું કે કોઈ એક જ બિંદુ આવેલું હોય જેના યામ x1 y1 હોય અને એક ઢાળનું મૂલ્ય હોય, તો રેખાનું સમીકરણ y - y1 = m × x - x1 લખવામાં આવતું. y - y1 = m × x - x1. આ રીતનું આપણે ચલાવેલું હતું. હવે એમાં જ આગળ ધ્યાન આપી દઈએ છીએ કે શું કહે છે તે જુઓ. દાખલાની અંદર કે છેલ્લે 10.2 ના અમુક દાખલાઓ ગણાવેલા, અમુકને યાદ ન હોય અથવા ભૂલાઈ ગયું હોય તો એક સાથે ફટાફટ જોઈ લઈએ છીએ. કન્ટિન્યુઅસ ટૂંકમાં ચલાવી દેશો એટલે ખ્યાલ આવી જાય એવું છે. કેટલી સુધી ઘણા લોકોને યાદ હોય તો મેસેજ આપી દેજો કે ભાઈ કેટલા સુધી આપણે ચલાવેલું 10.2 ની અંદર. સમય ઘણો છે જ.
જોઈએ ફટાફટ. એમાં 10.2 ની અંદર ચલો કઈ વાંધો નહીં, પહેલો દાખલો નાના નાના એમસીક્યુ વાળા છે. આમ કીધેલું છે કે એક્સ અક્ષ વાળી રેખાનું સમીકરણ શું? આ એક્સ અક્ષ પોતે એટલે વાય બરાબર 0 કહેવાય. એક્સ અક્ષ વાળી રેખાનું સમીકરણ એ વાય બરાબર 0 કહેવાય, અને વાય અક્ષ છે ને એ એક્સ બરાબર 0 કહેવાય. વાય અક્ષનું સમીકરણ એ એક્સ બરાબર 0 થી. બીજાની અંદર આપણને કહેવામાં આવેલું છે કે -4 અને 3 માંથી પસાર થાય છે, એમાંથી પસાર થાય છે, અને ઢાળનું મૂલ્ય 1/2 હોય, 1/2 થાય તેવી રેખાનું સમીકરણ. જો આપણે જેમાંથી પસાર થાય એને x1 y1 કહીએ, જેના મૂલ્ય -4 અને 3 છે, અને ઢાળનું મૂલ્ય 1/2 છે. રેખાનું સમીકરણ શોધવા માટેનું સૂત્ર છે ચોક્કસ એક બિંદુ હોય અને ઢાળ હોય તો, બિંદુ અને ઢાળ હોય તો. આના દ્વારા આ સૂત્ર વારંવાર યુઝ આવશે, y-y1 બરાબર m into x minus x1, જેમાં y1 તરીકે લઈએ 3, m એટલે 1/2, x minus x1 એટલે -4, 2 ગુણકમાં જ એટલે 2y minus 6 is equal to 1 into x minus plus 4. તો 2y minus 6 is equal to x plus 4 થયું. બધું જ પદ પેલી બાજુ લઈ જાય તો 0 is equal to x minus 2y minus 10 થયું. તો રેખાનું સમીકરણ આ રીતે પણ લખી શકાય, એટલે રેખા x minus 2y minus 10 બરાબર 0 થયું. એ જ રીતના એના પછીના દાખલા, ત્રીજા દાખલામાં શું રકમમાં આપ્યું છે તે જોઈશું. એ રકમમાં આપ્યું 0 ઢાળમાંથી, 0 બિંદુમાંથી પસાર થતું અને એમ ઢાળવાળી રેખાનું સમીકરણ. સૂત્ર તેનું તે જ વાપરશું આપણે, y minus y1 બરાબર m into x minus x1. y minus y1 is equal to m into x minus x1. તો x1 y1 તરીકે લઈ લે 0 y1 પણ 0 ને x1 પણ 0, ને ઢાળ એમ જ રાખવાની, એની વેલ્યુ આપી નથી. y minus 0 એટલે y, m into x minus 0 એટલે mx. આ પણ લખી શકાય, પ્લસ y પહેલી બાજુ લઈ જાય તો માઇનસ y બરાબર 0. આ પણ રેખાનું સમીકરણ. પહેલા 3 દાખલા પછી ચોથા દાખલા તરફ જોઈએ છીએ. ચોથા દાખલામાં શું રકમ આપી છે એ જોઈએ, જેની અંદર થોડોક ફેરફાર આવે. વિચાર તો તેના તે જ છે, કોઈ પણ દાખલો ગણવામાં ઢાળ અને બિંદુ જોઈએ. તેમાં બિંદુ તરીકે આપણને 2√3 એમાંથી પસાર થતી અને x અક્ષ સાથે 45 નો ખૂણો હોય, x અક્ષ સાથે 75 ડિગ્રીનો ખૂણો તેવી રેખાનું સમીકરણ કીધું છે. તો રેખાનું સમીકરણ માટે બે વસ્તુ જોઈએ, બિંદુ જોઈ અને ઢાળ જોઈ. તો આપણી પાસે આ વખતે ઢાળનું મૂલ્ય ખૂણાની મદદથી, કારણ કે ઢાળ શોધવાની 3 રીત આપણે કીધેલી હતી, જેની અંદર ખૂણાની મદદથી પણ ઢાળ શોધાય કે નહીં, બિંદુ દ્વારા હોય, ખૂણા દ્વારા અને રેખાના સમીકરણ. તો એમાંથી આપણે પેલા ઢાળ શોધીને, જે આપ્યું છે એની ચિંતા નહીં કરવાની, કે આપેલ ચોક્કસ બિંદુ x1 y1 આપ્યું જ છે, તેમાં બહુ મહેનત કરવાની જરૂર, પરંતુ આ રેખા એક અક્ષ સાથે 75 નો ખૂણો બનાવે છે, તો એમાં થીટા બરાબર 75 લખી દઈને એની વેલ્યુ શોધવાની. તો ઢાળ માટે કોઈ દિવસ tan 75 ની ડાયરેક્ટ વેલ્યુ ન આવે, એટલે એના બે ભાગ પાડી દે, tan 45 વત્તા 30, કારણ કે જે ખૂણાની વેલ્યુ જાણતા હોય ને એ ભાગ પડાય. એ સાહેબ 50 વત્તા 25 લખાય, ન ચાલે. tan 50 ની વેલ્યુ જાણો છો? tan 25 ની જાણીએ છીએ? ના. tan 45 અને tan 30 જાણીએ છીએ, એટલા માટે. અહીંથી આપણે આગળ સૂત્ર ભણી ગયેલા છે, tan of a plus b નું બહુ પરિચિત છે. ઘણા લોકોએ આવા સૂત્રો ઉપર JEE ના 500 દાખલા ગણ્યા છે. અમને મેસેજ કરતા, સાહેબ આ દાખલો સોલ્વ કરાવો ને. તો
એટલા માટે tan a પ્લસ બી નું સૂત્ર મુજબ tan of 45 લખાય. a પ્લસ બી નું સૂત્ર એટલે tan a પ્લસ tan b. પેલા સૂત્ર યાદ દેવડાય 1 માઇનસ tan a અને tan b. જો એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે લખીએ મિત્રો તો tan of 45 પ્લસ tan of 30 છેદમાં 1 માઇનસ tan of 45 અને tan of 30. tan 45 નું મૂલ્ય આપણે જાણીએ છીએ તો 1 tan 30 નું મૂલ્ય 1 upon root 3 of 1 tan 45 1 into tan 30 એટલે tan 30 થયું. અને લસા લઈએ તો મૂલ્ય √3 પ્લસ 1 અને નીચે √3 માઇનસ 1 આ ઢાળ થયું. હવે આનો જ ઉપયોગ આપણે કરી દઈએ છીએ રેખાના સમીકરણમાં કે આ બિંદુ છે અને ઢાળનું મૂલ્ય √3 પ્લસ 1 અપોન √3 માઇનસ 1. આ બિંદુ અને આ ઢાળવાળી રેખાનું સમીકરણ. એક જ સૂત્ર આખો દિવસ ચાલશે આજનામાં. આખો દિવસ એટલે કાલે ભૂલી જવાનો એવો અર્થ નથી. ગણિતની અંદર ફર્સ્ટ સેકન્ડ થર્ડની અંદર આપણે ભણેલા 1 2 100 પછી મલ્ટીપ્લાય ભણેલા 11 એકા 11 11 દુ 22 11 તેરી 33 એ ભણેલા ગુસ્સા લસ્સા ભણેલા એ બધું કઈ ભૂલવાતું નથી. એ લાઈફ ટાઈમ આવવાનું જ. આજનું શીખેલું કાલે આવશે. તમે બીઈમાં જવા એમાંય આવશે. અમુક લોકો બીએસસીમાં જશે એમાંય આવશે. અમુક લોકો તો નાસાના સાયન્ટિસ્ટ મને દેખાય જ છે. તો એ લોકો એટલું વર્ક કરે છે કે લોકડાઉનની અંદર પણ બેઠા બેઠા 8 થી 10 એક્સ્ટ્રા પ્રોગ્રામિંગ શીખી ગયા છે. બોલો, એ લોકો હજી બહાર નથી પાડતા, એટલા હોશિયાર દીકરાઓ છે અમુક. આ બિંદુ થયું ને આ ઢાળ થયું. આપણે ઢાળ અને બિંદુ પરથી રેખાનું સમીકરણ y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ એક્સ માઇનસ x1. y1 તરીકે લઈએ 2√3 અને m ઇન્ટુ એક્સ માઇનસ x1 એટલે લખાય 2. m ના સ્થાને લખાય √3 પ્લસ 1 ડિવાઈડ બાય √3 માઇનસ 1. ક્રોસ ગુણાકાર કરી દઈએ તો y માઇનસ 2√3 ગુણકમાં √3 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ √3 પ્લસ 1 ઇન્ટુ એક્સ માઇનસ 2. તો આગળ સાદો રૂપમાં જ વધીએ છીએ. આ √3 માઇનસ 1 છે ને એના ગુણકમાં હું y લઉં છું એટલે √3 માઇનસ 1 ઇન્ટુ y માઇનસ 2 √3 ઇન્ટુ √3 માઇનસ 1 પછી √3 પ્લસ 1 ઇન્ટુ એક્સ લખી દે. √3 પ્લસ 1 ઇન્ટુ એક્સ માઇનસ 2 ઇન્ટુ √3 પ્લસ 1. હવે આગળ જોઈએ સાદો રૂપમાં જ. તો √3 માઇનસ આ √3 પ્લસ 1 એક્સ એ પહેલા લખી દઉં છું. જોજો, કારણ કે નિયમ છે ax પ્લસ આખું પદ પેલી બાજુ જશે એટલે માઇનસ √3 માઇનસ 1 ઇન્ટુ y પછી પેલું પદ માઇનસ 2 ઇન્ટુ √3 પ્લસ 1 માઇનસ પેલી બાજુ જાય એટલે પ્લસ 2 √3 કૌંસમાં √3 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ એક્સ ના ગુણકમાં √3 પ્લસ 1 ઇન્ટુ એક્સ માઇનસ √3 માઇનસ 1 ઇન્ટુ વાય માઇનસ કૌંસ છોડી દઈએ છીએ અહીંયા માઇનસ 2 √3 માઇનસ 2 પ્લસ 2 √3 ઇન્ટુ √3 એટલે 3 ઇન્ટુ 2 એટલે 6 અને માઇનસ 2 √3. જોઈએ આગળ છેલ્લા પદ તરફ કેવા પ્રકારનું સમીકરણ થાય છે તે x ઇન્ટુ √3 પ્લસ 1 માઇનસ y ઇન્ટુ √3 માઇનસ 1 6 માઇનસ 2 એટલે પ્લસ 4 માઇનસ 2 માઇનસ 4 એટલે માઇનસ 4 √3 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ સ્વરૂપે પણ લખી શકાય. દાખલાનું સાદું રૂપ આપવું હોય તો પણ આપી શકાય. આ રીતના લખો તો જવાબ કઈ ખોટો નથી. એટલે પહેલો બીજો ત્રીજો આપણે દાખલો જોયો, હવે ચોથો પણ જોયો, પછી જોઈએ છીએ પાંચમા તરફ. શું કહે છે પાંચમા દાખલામાં એ ધ્યાન આપશો મિત્રો. જેની અંદર એક અક્ષનું ઉગમ બિંદુથી 3 એકમ અંતર છે. આ વખત થોડુંક લોજિક વાપરવાની છે મિત્રો.
એ તો તમારી પાસે છે જ કે એક શખ્સને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુએ છેદતી અને જેનો ઢાળ -2 તેવી રેખાનું સમીકરણ શોધો. એક શખ્સને ઉગમ બિંદુથી 3 એકમ અંતરે કીધું, પણ થોડીક લોજિક વિચારવામાં આવે તો આ એક શખ્સ, આ વાય અક્ષ, આ ઉગમ બિંદુથી 3 એકમ અંતરે ડાબી બાજુ કીધું છે, તો ડાબી બાજુ એટલે અહીંયા આવશે 3 એકમ અંતર, અહીંયા -3 એમ કહેવાય. એમાંથી પસાર થતી રેખા ડાબી બાજુએ છેદે, અને અહીંયા જે છેદે છે આ રીતની કોઈ પસાર થતી રેખા લઈએ, જ્યાં છેદે એ બિંદુનો યામ વિચારી તો એના યામમાં લોજિક ચાલે x3 y 0 થયું, એટલે ચોક્કસ બિંદુ x1 y1 કહેવાય, x1 y1. અને ઢાળ આપણને રકમમાં જ આપેલું છે m -2. આપણે જે જરૂર હતી આવી ગયું, એક બિંદુને એક ઢાળનું મૂલ્ય આવી ગયું. એના મુજબ લખીએ તો y y1 બરાબર m × x x1. y y1 ના સ્થાને મૂકી દઈએ મિત્રો 0, m ના સ્થાને -2, x x1 x1 એટલે -3 છે, તો એનું સાદુરૂપ આપી દઈએ છીએ y -2 કૌંસમાં x પ્લસ, એ જ પદનું આ બાજુ લખી દો, y બરાબર -2x + 3 છે. કોકને ન ખ્યાલ હોય એટલે એરો મારવો પડે. y = -2x - 6, પહેલી બાજુ વાળા પદ આ બાજુ લઈ લો, 2x + y + 6 = ફાઇનલ આન્સર થયો. કારણ કે કોઈ પણ રેખાના સમીકરણ માટે ફક્ત એક બિંદુને એક ઢાળ જોઈએ. હવે એ જ રીતે પછીના દાખલા તરફ જોઈએ છે. છઠ્ઠા દાખલામાં થોડુંક આગળ વધીને આપ્યું છે. શું આપ્યું છે એ જોઈએ. ની રકમમાં ધ્યાન આપીએ તો એમ કીધું છે કે y અક્ષને ઉગમ બિંદુથી ઉગમ બિંદુથી 2 એકમ અંતર, પેલામાં x અક્ષની વાત કરી હતી, જ્યારે આમાં y અક્ષની રકમ લખો એટલે વધારે ખ્યાલ આવશે. y અક્ષને ઉગમ બિંદુથી 2 એકમ અંતરે છેદતી x અક્ષની ધન દિશા સાથે 30 માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ છે. હવે y અક્ષને ઉગમ બિંદુથી 2 એકમ અંતરે કીધું છે. 2 એકમ અંતરે કીધું છે અને એમાં જ કીધું છે 0 to લઈ અને ધન દિશા સાથે. હવે આમાં 2 રીતે પણ વિચારી શકાય. ઉપરની તરફ પણ આવી શકે અને નીચેની તરફ પણ આવી શકે. તો હાલમાં આપણે જો ઉગમ બિંદુથી આમ વિચારીએ છીએ તે મુજબ આ x અક્ષ થયો, આ y અક્ષને ઉગમ બિંદુથી 2 એકમ અંતર ઉપરની તરફ વિચારીએ તો ઉપરની તરફથી, જેના યામ x 0 y અક્ષ પર અને અંતર 2 થઈ. y અક્ષ પરનું બિંદુ હોય એટલે x 0, ચોક્કસ બિંદુ 0, 2 માંથી પસાર થતી રેખાથી 2 એકમ અંતર થઈ ગયું. આ અંતર છે ને 2 એકમ. અને ઢાળ આપણને કીધો છે 30 નો ખૂણો છે. એથી આમ વિચારો કે ખૂણો થીટા છે એ 30 નો ખૂણો છે, એટલે કોઈ પણ થીટાનું tan લઈએ એટલે ખૂણો આવી જાય.
અને tan30 નું મૂલ્ય 1/√3. આપણે ભણી ગયેલા છીએ સૂત્ર મુજબ y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1, જેમાં y1 તરીકે 2 લઈ m તરીકે 1/√3, x માઇનસ x1 से परिवर्तन 0 એટલે x/√3 y માઇનસ 2 બરાબર x/√3. क्रॉस गुणाकार करिए तो x इज इक्वल टू √3 इंटू वाई माइनस 2, तो x बराबर √3y माइनस 2√3. फाइनल आंसर लखाय x माइनस √3y प्लस 2√3 बराबर 0. आ आंसर साचो है, परंतु आमा उगम बिंदु थी धन दिशा साथे कीधुं. हवे आज वस्तु ने बे अंतरनी बदले नीचे पण बे अंतर आवे અને આ ખૂણો પણ 30 નો થશે, પણ નીચેથી બે અંતર લઈએ તો બિંદુના યામ xm0 પર ym-2 થાય, તો એ તરીકે યામ લેવાય 0-2 અને ધાર તો એનો એ જ tan30 1/√3 કહેવાય. તો પણ સમીકરણ y-y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1 લખાય. એટલે બે વિકલ્પ છે, આ વિકલ્પ 1 તરીકે લીધો અને આ વિકલ્પ 2 તરીકે. આમાં એવું ચોખ્ખોટ નથી કર્યું કે y અક્ષની ઉપરની દિશા તરફ, ઉપર તરફ જો લખ્યું હોય તો, નહીં ઉપર તરફ લખ્યું નથી. ટેક્સ્ટબુકમાં ઉપર તરફ લખેલું છે માનો કે, તો ફક્ત એક જ વિકલ્પ કરવાનો, તો એક જ કરવાનો, બીજો કરવાનો નહીં. પણ જો ઉપર ન કીધું હોય તો બે વિકલ્પ કરવા જરૂરી છે. મેં ઉપર લખ્યું નથી, ટેક્સ્ટબુકમાં લખ્યું છે ઉપરની તરફ બે એકમ, તો મેં લખ્યું જ નથી અહીંયા, એટલે મારે બે વિકલ્પ કરવા પડશે. ટેક્સ્ટબુકમાં ઉપર તરફ લખ્યું છે એટલે ખાલી એક જ વિકલ્પ કરવાનો. હું પરીક્ષામાં ઉપર ઉલ્લેખ ન કરું તો બે વિકલ્પ કરવા જરૂરી છે. પાછા ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહે કે સાહેબ મારા તો 50માંથી 50 છે જ, તો કેમ આમ માર્ક કપાય, ડી સેક્શનમાં માર્ક કપાય? બોલો, અમુક લોકોના ડાયરેક્ટ પરિણામ આવી x1 0 માઇનસ માઇનસ પ્લસ x/√3 લસા લે √3y પ્લસ 2√3 બરાબર x. એટલે સમીકરણ એ જ રીતના થાય x માઇનસ √3y પ્લસ 2√3 બરાબર 0. એક ફેર દેખા છે આ જ પદમાં મેં ક્યાં ભૂલ કરી? એ માઇનસ માઇનસ પ્લસ 2, આ પ્લસ 2√3 એ પદ થયું ને આની અંદર આ x માઇનસ √3 પ્લસ 3y ને આનું x માઇનસ √3 પ્લસ 2√3 આ બાજુ જાય ને તો અહીંયા માઇનસ. બે સરખા કેમ સરખા ન આવે? સમાંતર રેખાના xy ના સહગુણક સરખા આવે. જો xy ના સહગુણક બે ના સરખા આવે, અચળ પદ જુદું જ આવે, કારણ કે આ બે સમાંતર થશે. આ બે રેખા છે ને સમાંતર. ચલો છઠ્ઠા પછી સાતમામાં બે વિકલ્પ આવ્યા. સાતમામાં શું કીધું? ચોક્કસ બિંદુ આપી જ દીધા છે. કોઈક મેસેજ કરે છે, કોઈ વાંધોની લાગણી છે ને મારા પ્રત્યે. એકવાર છે ને અમે નાનપણમાં એકવાર અમને શીખવાડવામાં સ્ટોરીમાં ઘણું બધું, તમે ફિઝિક્સમાં ભણી ગયેલા છો સ્ટોરી, કે કોઈ કાર્ય હોય ને એનું 100% રૂપાંતર થતું જ નથી, અને એને આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવામાં આવે. ઉર્જા સંરક્ષણનો નિયમ. એક ઉર્જાને બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે, પરંતુ દરેક ઉર્જા જ્યારે કોઈ પણ ઉર્જામાં રૂપાંતર થાય ત્યારે 100% એવી એનર્જી રહેતી નથી જ. આવો નિયમ છે. તમે સિમ્પલ ઉદાહરણ તરીકે લઈ, જેટલી આપણે ઘરે ચા પીવા બેસીએ તો કપમાં જેટલી ગરમ હોય ને એ જ ચા જેવી રકાબીમાં કાઢીએ એટલે ઓટોમેટિક એવી ગરમ રહેતી નથી. કારણ શું? એકમાંથી બીજામાં રૂપાંતર થયું ને એમ. એટલે અમુક વાર આપણો સ્કેલ, મગજની યાદ શક્તિ, વિચાર શક્તિ આપણે હજી 9th 10th ભણ્યા પછી 11thમાં આવ્યા છે. 11th 12th એટલે ખાલી ધોરણ છે, કોલેજ નથી. બરાબર? એટલે થોડુંક આપણી જે માનસિક ત્રુટિ હોય ને એને સ્લો રાખવાનું
અને ભણવામાં ધ્યાન આપવાનું. તમારા બધાના પેપર મેં જોયા, બહુ જ આનંદ થયો કે લોકડાઉનમાં એકેય વિષય કોઈનો ખરાબ નથી, ઉલટાના બધા જ ઘરે ઘરે સાયન્ટિસ્ટ બન્યા એનો આનંદ થાય છે. જોઈએ આ બે બિંદુમાંથી પસાર થતી રેખા, તો એના અહીંયા -1 1 છે, બીના અહીંયા 2 અને -4 છે. તો રેખાનો ઢાળ શોધવો હોય તો આપણે ભણી ગયેલા છીએ સૂત્ર y2 - y1 છેદમાં x2 - x1. કારણ કે રેખાના સમીકરણ માટે ઢાળ અને બિંદુ કોઈ એક હોવું જોઈએ. બે આપ્યા હોય તો કયું લેવું જરૂરી, કોઈ પણ લેવાય. તો પહેલા વહેલા આપણે ઢાળ શોધીએ છીએ અંશમાં ym નો તફાવત છેદમાં xm, ym -4 અને 1 છેદમાં xm 2 અને -1 થી -4 -1 એટલે -5, +2 +1 એટલે 3 થયું. તો ઢાળનું મૂલ્ય -5/3. પછી ચોક્કસ બિંદુનું મૂલ્ય x1 y1 બિંદુ, x1 y1 બિંદુ તરીકે કોઈ પણ લઈ શકાય, પહેલું લ્યો અથવા બીજું લ્યો, જવાબમાં કોઈ ફેર નથી. માનો કે -1 બિંદુ. હવે આપણે ગણતા હતા તે રીતે લખી દઈએ. કયું સૂત્ર? y - y1 બરાબર m × x - x. તો y1 તરીકે લઈએ છીએ 1, m તરીકે -5/3, x - x1 તરીકે -1. આ ત્રણ ગુણકમાં જાય એટલે 3y - 3 બરાબર -5x ±++=−. બધા પદ એક બાજુ કરી દે તો આ 5x તો છે જ, માઇનસ આ બાજુ આવે એટલે +3y, -5 આ બાજુ આવે એટલે +5, 5 માંથી 3 જશે એટલે 2, એના બરાબર 0. એટલે 5x + 3y + 2 બરાબર 0. આમાં તમે કોઈ પણ બિંદુ મૂકો ને એનું સમાધાન થાય જ. 7મો દાખલો પછી આપણે આવી રહ્યા છીએ 8મા દાખલા તરફ. 8મા દાખલામાં થોડીક હવે રીત બદલાશે. કઈ રીતની, કેમ રીત બદલાય છે એના તરફ જોઈએ છીએ. એ પહેલા એક ટોપિક સમજાવી દઉં છું કે કોઈ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા પરનું લંબનું માપ આપ્યું, એને ધન દિશા સાથે બનાવેલો ખૂણો હોય તો કઈ રીતની રેખાનું રચાય એની વાત કરી. જો સમજાવો કે આ કોઈ એક અક્ષ છે, આ y અક્ષ, અને આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે, અને આ રીતના આપણને એમ કીધું છે. તો આ રેખા છે આને લંબ થયું, તો આ લંબનું માપ આપણે p કહીએ, ને એને અહીંયા બનાવેલો કોઈ ખૂણો આલ્ફા આપ્યો, નામ શું આપ્યું? આલ્ફા. તો આ જે રેખા એલનું સમીકરણ જોતું હોય તો એના માટેની વાત કરી દઈએ છીએ. એના માટે તો L1 નું સમીકરણ બરાબર, L1 નું સમીકરણ સૂત્ર યાદ રાખવાનું છે, x cos આલ્ફા + y sin આલ્ફા બરાબર p. જનરલી આ બધાની લાંબી થિયરી છે. આ સૂત્ર એમને હવામાંથી નથી આવ્યું, પરંતુ આ બધી જ થિયરીઓ સમય અને સંજોગોને અનુરૂપ ગુજરાત સરકાર, દિલ્હી સરકારને ખબર છે ઇન્ટેલિજન્ટ છોકરાઓ આવવાના, એટલે પહેલા જે 150 માર્કનું મેથ્સ હતું ને એને 100 માર્કનું કર્યું. પછી એ જ 100 માર્કના મેથ્સ અને બાયોમાં ઓપ્શન કર્યું. પછી ધીરે ધીરે આગળ સુધારતા કરતા જે પરવલય, ઉપવલય, અતિવલય, દ્વિઘાત વક્ર, રેખા ને રેખાઓ, આવા 7 ચેપ્ટર હતા, એને ઘટાડીને ડાયરેક્ટ 2 ચેપ્ટર કરી નાખ્યા. અને હજી લોકો એટલા આગળ વધ્યા ને તમારી પર વિશ્વાસ વધતા થિયરી જ કાઢી નાખી બધી જ. ડાયરેક્ટ પરિણામ યાદ રાખો, ડાયરેક્ટ પરિણામ. પછી એમાં એટલા આગળ વધ્યા કે લોકડાઉન આવ્યું ને તો 30% કોર્સ ઓછો કરી નાખ્યો. પછી MCQ આપવા માંડ્યા, પછી યુનિટ ટેસ્ટ, કારણ કે છોકરા બહુ જ હોશિયાર આવવાના એટલા માટે. તો એ પદ્ધતિને અનુરૂપ આપણે આ સૂત્ર જે છે એનો મુખ્ય હેતુ શું છે કે જો ઉગમ બિંદુમાંથી દોરેલ લંબની લંબાઈ p હોય, લંબ એટલે કાટકોણ આગળ જે અંતર આપ્યું હોય ને એ અંતર AB નું અંતર p થી ઉગમ બિંદુમાં, આ રેખા પર દોરેલા લંબની લંબાઈ, L પર દોરેલા લંબની લંબાઈ p, એનું કોઈ ચોક્કસ બિંદુ, કોઈ ખૂણો આલ્ફા હોય, એ રેખાનું
સમીકરણ થયું. એ રેખા જે ખૂણો બનાવે ને આલ્ફા 30 નું, તો L1 નું સમીકરણ આ L1 નું કીધું છે. બરાબર. હવે જે બોલ્યા છે એ મુજબ આપણે કામ કરીએ છીએ. દાખલા નંબર 8 માં શું કઈ છે એની વાત કરીએ છીએ કે ઉગમ બિંદુમાંથી રેખા પર, આ બધા સૂત્રો છે મિનિમમ 10-10 વાર તમે લખી જ રાખો છો, અને તમે નોટમાં પણ મને ખ્યાલ છે એટલી સરસ નોટ બનાવેલી છે. અમુક લોકોએ તો મને કેમેરા દ્વારા બતાવ્યું કલરની બોલ પેનો વાપરીને. જોઈએ, રેખા પર દોરેલા લંબનું માપ 5 છે તથા લંબ રેખાખંડ ને એક્સ અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો છે, 30 નો ખૂણો છે તેવી રેખાનું સમીકરણ. ધન દિશા સાથે કેટલાનો ખૂણો? 30 નો. અને લંબનું માપ શું કીધું? P બરાબર 5 આવી ગયું છે જે ઉપરના મુજબ. ને આલ્ફા ખૂણો છે આપણને કીધેલો છે 30 છે. તો રેખાના સમીકરણનું સૂત્ર આપણે જાણીએ છીએ મુજબ L ઇઝ ઇક્વલ ટુ, L નામ આપું તોય ચાલે, x cos આલ્ફા પ્લસ y sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ P. યાદ રાખજો, જે આપ્યું હોય ને એનો ઉપયોગ કરાય, ન આપ્યું એનો ઉપયોગ ન કરાય. આપ્યું એટલે આમાં લંબ આપ્યું છે તો એ ને ખૂણો આપ્યો છે તો 30. પછી આમાં y માઇનસ y1 ને m ઇન્ટુ x એવું કરવાનો સમય બગાડાય નહીં. છેલ્લા જે છે એ કરાય, જે છે એ કરે. તો x cos ઓફ આલ્ફા એટલે 30 પ્લસ y sin ઓફ આલ્ફા એટલે પણ 30, અને ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ 5 છે, 5. cos 30 નું મૂલ્ય √3/2, sin 30 નું મૂલ્ય 1/2 ઇઝ ઇક્વલ ટુ, આમાંથી નીચેથી 2 કોમન કાઢીને લખી દઈએ તો √3x પ્લસ y ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 5. તો √3x પ્લસ y માઇનસ 10 બરાબર 0. આ રીતનું આખું સમીકરણ છે મિત્રો. ચલો હવે આગળ વાત કરશું એના પછીના દાખલા તરફ. 9th એક્ઝામ્પલમાં શું કહેવા માંગે છે તે. 9th એક્ઝામ્પલની અંદર પ્રશ્ન હોય ને સમાધાન હોય જ. પ્રશ્ન હોય ને સમાધાન હોય જ. સમાધાન એટલે જતું કરવાનું ને સ્વીકારી લેવાનું નહીં. સમાધાન એટલે એમાં સકારાત્મક વલણનો ઉપયોગ કરી ને આપણો સંતોષકારક જવાબ મળે ને સમાધાન પણ કહી શકાય. ચલો 9th એક્ઝામ્પલમાં એવું કીધેલું છે કે ત્રિકોણ PQR ના શિરોબિંદુઓ વચ્ચે વચ્ચે અમુકનો અવાજ કોઈ વાર ભૂલથી આવી જાય છે, ઉત્સાહી જીવનો. મિત્રો ધીરજ રાખો, તમે ચા નાસ્તો કરતા એનો વાંધો નહીં, પરંતુ બીજાને ડિસ્ટર્બ ન થાય એ પણ જુઓ. શિરોબિંદુઓ ત્રિકોણ PQR ના શિરોબિંદુના યામ આપેલા છે P21, Q-23 અને R ના યામ 4-5 છે. તો R માંથી દોરેલી મધ્યગાનું સમીકરણ મેળવો. મધ્યગાનું સમીકરણ મેળવો. R માંથી પસાર થતી મધ્યગાવાળી રેખાનું સમીકરણ મેળવવાનું છે. જોઈએ, ત્રિકોણ દોરી દઈએ છીએ જેમાં ABC નામ નહીં આપશું, R, P અને Q. જેમાં P ના યામ 2-1, Q ના યામ -2-3 અને R ના યામ 4 અને 5 છે. તો જો P, Q અને R થયા, જેની અંદર M છે એ PQ નું મધ્યબિંદુ. કેમ સાહેબ એમ ડાયરેક્ટ આવ્યું, ત્યાંથી આવ્યું, કેમ આવ્યું? તો એ પેલા આપણા ગુરુજી છે
8 9 10 ના ગુરુજી વડાપાવ પાર્ટી વાળા મધ્યગાનું સમીકરણ માટે એ પહેલા 3 વ્યાખ્યા હું તમને પૂછું છું. મધ્યગા એટલે શું, વેદ એટલે શું, લંબ દ્વિભાજક એટલે શું, અને ચોથું પૂછવામાં આવે ખૂણા દ્વિભાજક એટલે શું. પછી કહીએ છીએ લંબ કેન્દ્ર એટલે શું, પરિકેન્દ્ર એટલે શું, પછી કહેવામાં આવે અંત કેન્દ્ર એટલે શું, અને પછી લખવામાં આવે મધ્ય કેન્દ્ર એટલે શું. આ ચારે ચાર વસ્તુની મને પેલા વ્યાખ્યાઓ કોઈ આપી શકશે? તમે લોકો 11 સાયન્સમાં આવી ગયા છો, 10માં આ ચારે ચાર ટોપિક આવ્યા હતા, 8 9 10 ના ગુરુ છે. આ ચારે ચારની મને કોઈ વ્યાખ્યા આપશે? તમે બેઠેલા બધા મહાનુભાવો પરફેક્ટ ગણિતની ભાષામાં. 25માંથી 25 માર્ક એક્ઝામમાં આવી ગયેલા મેં પણ જોયું. 50માંથી 47, 49, 40, 45 એવા આવ્યા. ના બેઝિક ફંડામેન્ટલ હું પૂછું છું. ચલો વેદ, મધ્યગા, લંબ દ્વિભાજક, ખૂણા દ્વિભાજક, આ ચારે ચાર નું કહી દે ડિફરન્સ. અધૂરું જ્ઞાન, અધૂરું કાર્ય એ સફળતા તરીકે કામ નહીં આપે, પણ કોઈકની સફળતામાં ભાગ ભજવશે એવું લાગે. શાક બનાવતા હોય પણ શાકમાં મીઠું જ ન હોય તો એ શાક કોણ ખાવાનું? કાજુ કરીને ફર્સ્ટ ક્લાસ શાક છે. ચલો ચારે ચાર વ્યક્તિ ચારે ચાર સરખા ભાગમાં વિભાજન કરે. ઓહો, શેનું બોલે દીકરા? કોણ બોલે છે? શું કે દીકરા? મધ્યગા. મધ્યગા કોનું વિભાજન કરે? રેખાનું બે સરખા ભાગમાં. હા, રેખાનું બે સરખા ભાગમાં વિભાજન કરે છે. રેખાનું વિભાજન. કોઈ દિવસ કોઈને પૂછ્યું છે રેખાનું વિભાજન થાય ખરી? વાક્યનું બોલીએ ને એ પેલા એનો વિચાર કરવાનો. આપણી પાસે ગુણોત્તરમાં પણ કોઈ દિવસ રેખાનું વિભાજન જ શક્ય નથી. જ્યાં દીકરા રેખાખંડનું વિભાજન થાય, આમ રેખાખંડ હોય ને તો એનું વિભાજન થાય. રેખાનું કોઈ દી વિભાજન નથી. 8 9 10 ના ગુરુજી જે આપણને મુંબઈ પાર્ટી કરવા લઈ ગયા હતા, અમુકને દર મહિને વડાપાવ પાર્ટી કરતા હતા, ક્લાસીસમાં, સ્કૂલોમાં, બહાર જતા હોય પિકનિકમાં, એ વાંધો નથી, આનંદ કરો, પણ આનંદની સાથે સાથે બેઝિક ફંડામેન્ટલ હોવું જરૂરી છે દીકરા. તમને બધાને અમે અમેરિકાની ટોપ યુનિવર્સિટીમાં જોઈએ છીએ. ચલો કઈ વાંધો નહીં. રેખાનું કોઈ દિવસ વિભાજન શક્ય નથી. રેખાખંડનું જ શક્ય છે. રેખાખંડનું જ. ચલો આપણે હું ચારે ચાર વ્યાખ્યાઓ બોલી દઉં છું. હું 8 9 10 ના મારા ગુરુજી જેની આગળ હું ભણેલો ને એ 75 વર્ષના ઉંમરવાળા દાદા હતા. એને મને શીખવાડેલું એ ભાષામાં હું તમને કહી દઉં છું. પહેલા તો ચેપ્ટરનું નામ હતું 9th ની અંદર સંગામી રેખાઓ અને સંગમ બિંદુ. સંગામી રેખાની વ્યાખ્યા ખબર છે? સંગમ બિંદુની વ્યાખ્યા ખબર છે? ચલો હું એ ટોપિક સમજાવી દઉં. બે રેખા હોય ને એ એક જગ્યાએ છેદે તો છેદે છે, પણ બે કરતા વધારે રેખા થાય એટલે 3 રેખા થઈ, તો ઓછામાં ઓછી 3 રેખા, 3 થી વધુ રેખાઓ જ્યાં છેદે ને, જ્યાં છેદે એ બિંદુને સંગમ બિંદુ કહેવાય. સંગમ બિંદુ, સંગમ બિંદુ. અને આ રેખાઓને સંગામી રેખા થાય. સંગમ એટલે 3 જગ્યા એક જગ્યાએ ભેગા થાય એને સંગમ. આપણે ત્રણેય ભાઈબંધ કોઈ હોય એક જગ્યાએ ભેગા થઈ અને મેકડીમાં પીઝા ખાવા ગયા, તો મેકડી એ પીઝા સેન્ટરથી એ સંગમ બિંદુથી ભેગા થવું. 3 જણને 3 અને 3 થી વધુ રેખા કોઈ એક બિંદુએ ભેગા થાય તે સંગમ બિંદુ તરીકે કહી શકાય. તો એ જ રીતના આપણે પહેલા હું મધ્યગા એટલે શું એ સમજાવું છું. મધ્યગાની વાત કરું, મધ્યગાની પસાર થતી રેખા અલગ અને મધ્યગા અલગ. મધ્યગા એટલે ત્રિકોણનું શિરોબિંદુ અને સામેની બાજુના મધ્ય બિંદુના જોડતા રેખાખંડની લંબાઈ એને મધ્યગા કહેવાય. મધ્યગા.
પછી વેધ એટલે શું? ત્રિકોણનું શિરોબિંદુ અને સામેની બાજુ પર દોરેલ લંબ રેખાખંડને વેધ કહેવાય છે. લંબ દ્વિભાજક એટલે શું? કે બાજુમાંથી દોરેલ આ લંબ એને લંબ દ્વિભાજક કહેવાય. બાજુમાંથી દોરેલો લંબ, એક્ઝેક્ટ બાજુમાંથી દોરેલ લંબ એને વેધ લંબ દ્વિભાજક. અને ખૂણાના બે સરખા ભાગ કરે એને ખૂણાનો દ્વિભાજક. હવે ચારે ચાર ઉપરથી ચારે ચાર કેન્દ્ર બને તો મધ્યગનું સંગમ બિંદુ, આ સંગમ બિંદુ છે ને એ આ રીતના ત્રિકોણ દોર્યું તો આ એક મધ્યગા થઈ, શિરોબિંદુ સામેનું મધ્યબિંદુ, શિરોબિંદુ ને સામેનું મધ્યબિંદુને જોડતું બીજી અને આ ત્રીજી મધ્યગા. ત્રણેય મધ્યગાઓ જ્યાં ભેગા થઈને મધ્ય કેન્દ્ર જી મળે. મધ્ય કેન્દ્ર જી શેનાથી મળે? મધ્યગા દ્વારા. લંબ કેન્દ્ર એટલે શું થયું? તો વેધોનું સંગમ બિંદુ એને એચ વડે દર્શાવે. લંબ કેન્દ્ર એટલે વેધોનું સંગમ બિંદુ. તેની અંદર કઈ રીતનું થાય? જો આ એક્ઝેક્ટ લંબ એક વેધ, આ બીજો એક્ઝેક્ટ લંબ બીજો વેધ અને આ ત્રીજો વેધ, એનું સંગમ બિંદુ એચ કહેવાય. વેધોનું સંગમ બિંદુ એચ કહેવાય. પછી ત્રીજું આવ્યું પરિકેન્દ્ર. પરિકેન્દ્ર એટલે શું કહેવાય? તો પરિકેન્દ્ર એટલે કહેવામાં આવે એ જ રીતના બાજુઓના લંબ દ્વિભાજકો, બાજુઓના લંબ દ્વિભાજકો, બાજુઓના લંબ દ્વિભાજકો જ્યાં ભેગા થાય એને પરિકેન્દ્ર પી કહેવામાં આવે. ભેગા થયા એટલે સંગમ થયું કે નહીં, એ પરિકેન્દ્ર પી કહેવાય. બાજુઓના લંબ દ્વિભાજકો ભેગા થઈને પરિકેન્દ્ર પી. અને ખૂણાના દ્વિભાજકો જ્યાં ભેગા થાય, ત્રિકોણની જ વાત કરીએ, ખૂણાનો દ્વિભાજક એક, આ બીજો ખૂણાનો દ્વિભાજક રેખાઓ આ ને ત્રીજો અહીંથી આમ દોરવામાં અને જ્યાં ભેગા થઈને અંતઃકેન્દ્ર આઈ કહેવાય. અંતઃકેન્દ્ર આઈ કહેવાય. તમે 10માં ગુરુજીએ તમને પરિવૃત વાળી રચના શીખવાડેલી. પરિવૃત એટલે ત્રિકોણના શિરોબિંદુમાંથી પસાર થતું વર્તુળ એટલે પરિવૃત છે. ને અંદર દોરવામાં આવે એને અંતઃવૃત. આવું બધું ભણેલું છે. ચલો હવે એમાં ટાઈમ નહીં બગાડશું. તમારો બધાનો કિંમતી અગત્યનો સમય બગડે, આપણી પાસે સમયનો અભાવ છે એટલે દાખલો પહેલા પૂરો કરી દઈ. દાખલામાં મધ્યગાનું સમીકરણ કીધેલું છે. તો મધ્યગામાંથી પસાર થતી રેખાનું સમીકરણ, મધ્યગા એટલે રેખાખંડની લંબાઈ. તો આમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવાનું. કારણ કે મધ્યગા છે ને એ રેખાની અંદર આવી જાય. તો એમ છે એ પીક્યુના એમ એ પીક્યુનું મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુના યામ એટલે શું થાય? એક્સ યામનો સરવાળો ડિવાઈડ બાય 2, વાય યામનો સરવાળો ડિવાઈડ બાય 2. 2 - 2 એટલે 0, 1 + 3 4/2 એટલે 2 થયું. તો એમના યામ થયા 0 અને 2. હવે આરએમ રેખાનું સમીકરણ મેળવતા પહેલા એનો ઢાળ લઈએ. તો આરએમ નો ઢાળ એને એમ તરીકે લઈએ, અંશમાં વાય યામની તફાવત 2 - 5 છેદમાં એક્સ યામનો તફાવત 2 - 5 એટલે -3 - 4 ડિવાઈડ બાય -3 - 4 ઉડી જશે માઇનસ એટલે એમ બરાબર 3/, એટલે ઢાળ આવી. અને ચોક્કસ બિંદુ આરએમ રેખા માટે કોઈ આર નું બિંદુ 4, 5 લે તો પણ ચાલે. તો આર એટલે 4, 5 માંથી પસાર થતી રેખા અને ઢાળ 3/4 વાળી રેખાનું સમીકરણ. સૂત્ર જાણીએ છીએ મુજબ y - y1 બરાબર m × x - x1. એનો ઉપયોગ કરશું. y - y1 એટલે 5 મિત્રો, m એટલે 3/4, x - x1 એટલે 4 લખી દીધો. ક્રોસ ગુણાકાર 4y - 20 = 3x - 12. બધું જ પદ પેલી બાજુ જાય એટલે 3x - 4y -20 આપણે એટલે +20, 20 માંથી 12 જાય એટલે 8 થયું. તો આ મધ્યગાને સમાવતી રેખાનું સમીકરણ, આરએમ રેખાનું સમીકરણ 3x - 4y + 8 બરાબર 0. અહીંયા આપણા દાખલાની પૂર્ણાવતી કરીએ છીએ. આ જેટલું ચલાવ્યું છે એના સ્ક્રીનશોટ થોડાક લઈ લઈશું કારણ કે સમય નાવ ઇઝ ગોન ધેર. આ બધું જ આપણે ચલાવેલું 11 સાયન્સનું જ
પરીક્ષા પહેલાનું રિવિઝન છે એનો પહેલો ભાગ, આ રિવિઝન ભાગ. પછી આ 10.2 ના પહેલા 3 દાખલા. પછી આ 4th એક્ઝામ્પલ એનું પછી આ 5th એક્ઝામ્પલ સંપૂર્ણ. 5th અને 6th બંને આવી જાય. પછી 7th બે રીતના કરાયો છે, ટેક્સ્ટ બુકનો અને 12નો. 7th 8 અને 9 બધા જ દાખલાઓ આની અંદર આવી જાય છે. સ્ક્રીનશોટ લઈને મોટો કરી શકાય એટલા માટે માઇક્રો કરી નાખ્યું ચાલુ. બધું ચલાવેલું છે, એકવાર લખીને તૈયાર કરશો એ તમારી પ્રત્યે આશા છે ને, તો છે જ. તમે વ્યવસ્થિત છોકરાઓ છો એટલે કોઈ ચિંતા નથી. ધન્યવાદ. કાલે આપણે પાછા મળશું.